નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરમાં ફિલ્ડમાં કાર્યરત ફિલ્ડ રિપોર્ટર્સના નવીન હોદ્દેદારોની 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિનના દિવસે વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ, મહામંત્રી તેમજ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવતા સભ્ય હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી. સામાજિક દાયિત્વ નિભાવવાની નેમ સાથે ફિલ્ડમાં કાર્યરત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના ફિલ્ડ રિપોર્ટર્સ ગ્રુપને 16 વર્ષ પૂર્ણ થઈ 17મા વર્ષમાં પ્રવેશ થતા 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વના દિવસે પાલનપુર સિટી લાઇટ હોટલ ખાતે ફિલ્ડ રિપોર્ટર્સની સાધારણ સભા યોજાઈ હતી, જેમાં પ્રથમ ચૂંટણી અધિકારી અતુલ ત્રિવેદી, રતન સાંગિયા અને અખ્તર ચૌહાણ દ્વારા નવીન વર્ષમાં પ્રવેશ થયેલા સભ્યોનું નામ સાથેની યાદી રજૂ કરી હતી. ત્યારબાદ ફિલ્ડ રિપોર્ટર્સના 17મા વર્ષના સ્થાપના દિવસની કેક કાપી ધામધૂમપૂર્વકની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2025 માટેના નવીન હોદ્દેદારોની વરણી કરાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે સંજય જોશી, મહામંત્રી તરીકે મોગજીભાઈ ચૌધરી તેમજ ઉપપ્રમુખ તરીકે હરેશ જોશીની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રમુખ દ્વારા તેમની ટીમની રચના કરવામાં આવી હતી. આ પ્રસંગે નવનિયુક્ત પ્રમુખ સંજય જોશી, મોગજી ચૌધરી તેમજ હરેશ જોશીને ફિલ્ડ રિપોર્ટર્સના સભ્યો દ્વારા ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સામાજિક દાયિત્વ નિભાવવાની નેમ સાથે ફિલ્ડમાં કાર્યરત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના જાગૃત સંગઠન ફિલ્ડ રિપોર્ટર્સ પરિવારની આજે સાધારણ સભા હતી અને ફિલ્ડ રિપોર્ટર્સ પરિવાર આજે 17મા વર્ષમાં પ્રવેશ કરે છે, ત્યારે ફિલ્ડ રિપોર્ટર્સ પરિવાર દ્વારા કેક કાપી અને સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી, તેમજ નવા વર્ષના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેની અંદર ફિલ્ડ રિપોર્ટર્સ પરિવારે મારામાં વિશ્વાસ મૂકી મને ફરી એકવાર પ્રમુખ પદનું સુકાન સોંપ્યું. એ બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોમાં ફિલ્ડ રિપોર્ટર પરિવાર દ્વારા પત્રકારોના નૈતિક મૂલ્યોના જતન સાથે ઉત્તરોત્તર પ્રગતિ કરે તે દિશામાં ફિલ્ડ રિપોર્ટર ટીમ કાર્યરત રહેશે તેવી ખાતરી આપું છું.